સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક થઈ છે। સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણીની આવક અને ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણીની આવક। ત્યારે નર્મદા કેનાલ મારફતે સાબરમતી નદીમાં 6,977 ક્યુસેક પાણીની આવક છે। વાસણા બેરેજના 14 દરવાજા ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે। વાસણા બેરેજમાંથી હાલ 20,645 ક્યુસેક પાણી છોડાયું। આ સાથે જ વાસણા બેરેજનું 127.50 ફૂટનું લેવલ 127 ફૂટ જાળવવા માટેની સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને લઈને સાબરમતીમાં નદીનું જે પાણી છે તેમાં વધારો થયો છે। ખાસ કરીને અમદાવાદના આ વાસણા બેરેજના 14 જેટલા ગેટ છે તે ખોલવામાં આવ્યા છે। જો કે સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણીની જે આવક થઈ છે, ત્યારે ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા કેનાલમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। નર્મદા કેનાલમાં 6,977 જેટલું પાણીનું આવક નોંધાઈ છે। ત્યારે આજના દિવસે વાસણા બેરેજના 14 જેટલા ગેટ છે તે ખોલવામાં આવ્યા છે। જો કે વાસણા બેરેજમાંથી 20,645 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને હાલ આ વાસણા બેરેજનું જે લેવલ છે તે 127.50 ફૂટ જેટલું છે। જો કે પ્રશાસને હાલ 127 ફૂટ જાળવવાની જે સૂચના છે તે આપવામાં આવી છે। સતત પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે પણ અહીંયા આગળ નજર આવી રહ્યો છે। ત્યારે જીવના જોખમે માછીમારો પણ માછીમારી કરી રહ્યા છે। ખાસ કરીને અનેક વખત સૂચનો પણ આપવામાં આવ્યા છે। અમને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યા હોવા છતાં પણ જે માછીમારો છે તે જીવના જોખમે અહીં વાસણા બેરેજની આગળ જ ખાસ કરીને માછીમારી છે તે કરી રહ્યા છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।